અમદાવાદમાં પાલતુ શ્વાનનો ત્રાસ જોવા મળ્યો તો સુરતમાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો। સુરતમાં રખડતા શ્વાનોના ત્રાસથી એકનું મોત નીપજ્યું છે। સૈયદપુરા વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે। આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। એક યુવાન પાછળ હિંસક આદમખોર રખડતા શ્વાનોનું ટોળું દોડતું દેખાઈ રહ્યું છે। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતા શ્વાનો એક વ્યક્તિની પાછળ પડ્યા હતા। આગળ જતા એ યુવક દોડતો પડી જાય છે। નીચે પડી જવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થાય છે, જે યુવકનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। આ બનાવની થકી સમગ્ર વિસ્તાર હવે સ્તબ્ધ થયો છે, તેમજ સ્થાનિકો સુરત મહાનગરપાલિકાના શાસકો પર ફિટકાર વરસાવી રહ્યા છે। મૃતકનું નામ 9 વર્ષીય ઇબ્રાહીમ અહેમદ અંસારી હતું અને તેઓ 38 વર્ષના હતા। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતની આ ઘટના કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે એક વ્યક્તિ આખરે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, શું અપડેટ? બિલકુલ કોમલ, સુરતમાં રખડતા શ્વાનોનો આતંક પહેલેથી જ સામે આવી રહ્યો છે। નાના બાળકો પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે, ત્યારે તંત્ર દ્વારા રસીકરણ અને ખસીકરણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, પણ શ્વાનોની સંખ્યા ઘટવાની જગ્યા પર વધી રહી છે। સતત લોકો તેનાથી ત્રસ્ત છે। એવરેજ 100 થી 150 લોકો શ્વાન કરડવાની રસી લેવા માટે સરકારી હોસ્પિટલ સ્મીમેર અથવા સિવિલ ખાતે જોવા મળતા હોય છે, ત્યારે વધુ એક ઘટનાને લઈને લોકોમાં આક્રોશ છે। સૈયદપુરા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાન ઇબ્રાહીમ અંસારી છે કે જે ઘર પાસેથી પસાર થતો હતો। કેટલાક શ્વાનો તેની પાછળ પડી જાય છે અને શ્વાનથી બચવા માટે તે દોડે છે, પણ કહી શકાય કે શ્વાનોની સંખ્યા વધુ હોવાથી ઇબ્રાહીમ ઘર નજીક પડી જાય છે, જેને લઈને તેને ગંભીર ઈજા પહોંચે છે। સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે, ત્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થાય છે। કહી શકાય કે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, ત્યારે હવે વિસ્તારના લોકો સ્તબ્ધ થઈ ગયા છે, કારણ કે શ્વાનોના આતંકને લઈને અનેક ફરિયાદો કરવામાં આવી છે। લેખિત ફરિયાદો કરવા છતાં પણ તંત્ર ઊંઘ ઉડાડતું નથી। અત્યાર સુધી શ્વાન કરડવાથી અથવા શ્વાનના હુમલાથી લોકોને ઈજા થતી હતી, મોત થતી હતી, પણ જે પ્રકારે શ્વાનો પાછળ પડતા 38 વર્ષનો યુવાન પડી જાય છે અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થાય છે, તેને લઈને સ્થાનિક લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે। ખાસ કરીને તંત્રના સત્તાધીશો પર કહી શકાય છે આક્ષેપો કરવામાં આવે છે કે રસીકરણ અને ખસીકરણના નામે લોકોના પૈસાનો વેડફાટ કરવામાં આવે છે અને જે રીતે શ્વાનોનો આતંક સુરતમાં છે, કહી શકાય કે છેલ્લા લાંબા સમયથી શ્વાનોનો આતંક સામે આવતો હોય છે। પહેલાં નાના બાળકો પર હુમલાની ઘટનાઓ સામે આવતી હતી, પણ હવે એક 38 વર્ષના યુવાને રોડ પર રખડતા શ્વાનોને લઈને જીવ ગુમાવવામાં આવ્યો છે। જી કીર્તેશ, આપ જોડાયેલા રહેજો, અન્ય અપડેટ પણ આપની પાસેથી લેતા રહીશું। તો એક તરફ ગુજરાતમાં પાલતુ શ્વાનોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સુપ્રીમ કોર્ટના આટલા નિયમો બાદ પણ શ્વાન કરડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। શ્વાન રાખવા માટે કેટલાક નિયમો બનાવાય છે, જેમાંનો એક નિયમ છે લાયસન્સ રાખવાનો। શ્વાન રાખવા લાયસન્સ લેવું ફરજિયાત છે, તો પાડોશીઓની મંજૂરી લેવી તેમજ સોસાયટીના ચેરમેનની મંજૂરી લેવી પણ ફરજિયાત હોય છે। નિયમો બનાવ્યા છતાં શ્વાન કરડવાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી। છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શ્વાન કરડવાની ઘટનાઓ બની। વાપી, અમરેલી, જામનગર, વડોદરા, સુરતમાં અનેક વખત શ્વાન કરડવાની ઘટનાઓ બની છે, ત્યારે સવાલ એ થાય છે કે આવી ઘટનાઓ અટકશે ખરા, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાયેલા છે। કીર્તેશ, જે પ્રમાણે રાજ્યભરમાં આ જે ઘટનાઓ સામે આવી રહી છે, શ્વાનો કરડવાની ઘટનાઓ, જે પછી પાલતુ શ્વાન હોય તેની પણ કરડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, એટલે સવાલ અહીંયા એ થાય કે નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ તેનું પાલન નથી થઈ રહ્યું। કીર્તેશ, બિલકુલ, સુરતમાં શ્વાનોના આતંકને લઈને સુરત નહીં પણ ગુજરાતભરમાં તમામ જગ્યા પર શ્વાનોનો આતંક સામે આવ્યો હતો। તેને લઈને જો કોઈ વ્યક્તિએ પાલતુ શ્વાન રાખવું હોય તો સોસાયટીના મેમ્બરો અથવા તો પડોશીઓની મંજૂરી NOC લેવાની વાત હતી। તેને લઈને કહી શકાય કે જે પ્રાણી પ્રેમીઓ છે તેમાં આક્રોશ હતો કે પોતાના ઘરમાં શ્વાન રાખવું હોય તો લોકોની પરમિશન શાના માટે લેવું, તેને લઈને પણ એક વિવાદ ઊભો થયો હતો। જો કે આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી અને ત્યારબાદ આ મામલે મહદ અંશે રાહત આપવામાં આવી છે, પણ કહી શકાય છે કે અહીંયા રખડતા શ્વાનોની વાત આવે છે, કેટલીક જગ્યા પર પાલતુ શ્વાનો દ્વારા પણ હુમલા કરવામાં આવ્યા છે, એટલે કે
જો મહાનગરપાલિકા પાલતુ શ્વાનોને લઈને કોઈ કામગીરી કરે તો શ્વાન પ્રેમીઓ અથવા પ્રાણી પ્રેમીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, તેને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવતા હોય છે. ત્યારે બીજી બાજુ રખડતા શ્વાનોનો આતંક છે, તેને લઈને મહાનગરપાલિકા સુરતની હોય, બરોડાની હોય, અમદાવાદની હોય કે રાજકોટની તમામ જગ્યા પર રસીકરણ ને ખસીકરણના નામે મસ્ત મોટા બિલ બનાવવામાં આવે છે, પણ શ્વાનોનો આતંક અટકવાનું નામ નથી લેતો. આ શ્વાનોના આતંકમાં સામાન્ય વ્યક્તિ પીસાતો હોય છે, પછી તે ગુજરાતનું કોઈપણ શહેર હોય, કોઈપણ નગરપાલિકા હોય, કોઈપણ મહાનગરપાલિકા હોય. પાલતુ શ્વાનોને લઈને તો નિયમો છે, પણ રખડતા શ્વાનોને લઈને કોઈપણ જાતના નિયમો નથી. તેમની સંખ્યા ના વધે તેને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ આ તમામ વસ્તુ વચ્ચે રખડતા શ્વાનોનો આતંક જોવા મળે છે અને તેમાં પણ તેમની સંખ્યા વધી રહી છે અને તે આક્રમક મૂળમાં આવે છે. ત્યારે જીવલેણ હુમલો કરતા હોય છે, નાના બાળકોને બચકા ભરી લેતા હોય છે અને સુરતમાં એવા બી ઘણા કિસ્સા બન્યા છે કે નાના બાળકોને શ્વાન દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે, જેમને લઈને તેમના મોત પણ થયા છે. જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો મહારાષ્ટ્રના લાતુરમાં મારામારીના એક સનસનીખેજ સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. પૈસાની લેતી દેતીમાં 3 યુવકોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો. તલવાર અને ચાકુ જેવા તીક્ષ્ણ હથિયારથી 3 યુવકોએ ભેગા મળી યુવક પર હુમલો કર્યો હતો. તો આ યુવકને ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો અને ત્યારબાદ આરોપીઓની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે. તો મારવા અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. જીવલેણ હુમલો યુવક પર કરવામાં આવ્યો હતો. તો મારામારીનો આ સનસનીખેજ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરતના કામરેજ તાલુકામાંથી નવજાત શિશુ મળ્યાનો મામલો સામે આવ્યો છે. ઘટનાના સનસનીખેજ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તો બાઇક પર જતા 2 શખ્સ બાળકને ફેંકતા નજરે પડ્યા હતા. પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સાવકા પિતાએ જ દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી હતી. યુવતી સગીર વયની હતી ત્યારથી આરોપી ધાક ધમકીઓ આપી દુષ્કર્મ આચરતો હતો. કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તો હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે દીકરી છે એ દીકરીને આ લોકો CHCમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના બહાને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક એ બાળક જે છે એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નનસાડવાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું. વડોદરાના કરજણમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત નિપજવાનો મામલો સામે આવ્યો છે. મેથી ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. તો નારેશ્વર દર્શન કરવા આવેલા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. તો ઇજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે. વલસાડના પીઠા ગામના શોપિંગ કોમ્પ્લેક્સમાં DRIએ કરેલ દરોડાનો મામલો સામે આવ્યો છે. અંદાજે 20 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો દુકાનોમાંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું હતું. તો અશોક પેઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 વ્યક્તિઓએ 2 વર્ષથી દુકાન ભાડે રાખી હતી. દુકાનો ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચલાવતા હતા. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા. તો ઉલ્લેખનીય છે કે અશોક પેઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 ભાગીદારો આ દુકાનમાં નેલ પોલિશ બનાવવા માટે પ્રોસેસિંગ કરવામાં આવતું કહી પ્રતિબંધિત અને નશીલા જેનેક્સ નામનું ડ્રગ્સ બનાવતા હતા. તો આરોપીઓ આ ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ ક્યાંથી લાવતા હતા અને આ ડ્રગ્સને કઈ રીતે ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે પણ તપાસ કરવામાં આવશે.